જય શ્રી કૃષ્ણ. લાસ્ટ લેક્ચરમાં આપણે પ્રકાશ સંશ્લેષણની વ્યાખ્યા શીખ્યા પછી મેં તમને એમ સમજાવ્યું હતું કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં અગાઉ તમે શું જાણો છો, કયા કયા પ્રયોગો વિશે તમને ખ્યાલ છે. તો બે પ્રયોગ કર્યા હતા આપણે. એક હતો 2 લીફ એક્સપેરિમેન્ટ અને બીજો પ્રયોગ હતો હાફ લીફ એક્સપેરિમેન્ટ. મોલ્સ હાફ લીફ એક્સપેરિમેન્ટ એટલે અર્ધપર્ણ પ્રયોગ. હવે આપણે ઇતિહાસ તરફ જઈએ કે પ્રકાશ સંશ્લેષણ તમે જે ભણવાના છો એનો ઇતિહાસ કેટલા વર્ષ જૂનો છે, વૈજ્ઞાનિકો કેટલા વર્ષોથી તેના સંશોધન પાછળ પડ્યા છે, શું કર્યું એ લોકોએ અત્યાર સુધી અલગ અલગ વૈજ્ઞાનિકોએ, એના વિશેની થોડીક રૂપરેખા આપણે જોઈએ. તો લગભગ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાનો અભ્યાસ ઓલમોસ્ટ 300 વર્ષ જૂનો છે. લગભગ 300 વર્ષોથી આ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કે વનસ્પતિ ખોરાક બનાવે છે એની પ્રક્રિયાનો અભ્યાસ કરવાની પ્રક્રિયા સ્ટાર્ટ થઈ. એમાં અલગ અલગ વૈજ્ઞાનિક આવતા ગયા અને અલગ અલગ વૈજ્ઞાનિકોએ અલગ અલગ યોગદાન આપ્યું, કોન્ટ્રીબ્યુશન આપ્યું. અમુકને ખ્યાલ આવ્યો તો એને એના પ્રમાણે વાત કરી, બીજાએ બીજા પ્રમાણે વાત કરી. એમાંના કેટલાક 5 વૈજ્ઞાનિકો વિશેની વાત આપણે અહીં શીખવાના છે આજના લેક્ચરની અંદર. તો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલો વૈજ્ઞાનિક નામ છે જોસેફ પ્રિસ્ટલી. જોસેફ પ્રિસ્ટલી નામના વૈજ્ઞાનિકે, હવે આ લખ્યું છે 1733 થી 1804, એના જન્મ અને મૃત્યુ આ તમારે યાદ રાખવાની જરૂર નથી. હું ના પણ લખું તો ફેર નથી પડતો, તમને આ યાદ રહેવું જોઈએ. જોસેફ પ્રિસ્ટલી નામના વૈજ્ઞાનિકે 1770ની આસપાસ, બધા બહુ લાઇનસર બધા બહુ પ્રયોગો કર્યા. 1770ની આસપાસ એને શ્રેણીબદ્ધ બધા બહુ જ પ્રયોગો કર્યા. એમાંનો એક પ્રયોગ મેં અહીંયા દોર્યો છે. તમે ચોપડીમાં જોયું હશે તો આવી 4 ગ્લાસની કાચની બેલ જાર વાળી આકૃતિ દેખાતી હશે, ઉંદર દેખાતો હશે, મીણબત્તી દેખાતી હશે. તો હું એ પ્રયોગ શું છે તમને 5 જ મિનિટમાં સમજાવી દઈશ. અને પ્રયોગ એવો છે કે તમને ખબર પણ પડી જાય એવો છે, અઘરો છે નહીં. બહુ ઇઝીલી તમે આરામથી આ પેજ ઉપરનું પાછલા પેજનું ઘણું બધું શીખી જવાના છો. તો હું સ્ટાર્ટ કરું. બહુ સિમ્પલ ભાષામાં કહીશ, તમને આવડ્યું માનજો. જોસેફ પ્રિસ્ટલી નામના વૈજ્ઞાનિકે 1770માં ઘણા બધા શ્રેણીબદ્ધ પ્રયોગો કર્યા હતા અને એમ કહ્યું કે વનસ્પતિ વાતાવરણની જે હવા છે એ વાતાવરણની હવાના બંધારણમાં ફેરફાર લાવે છે. હવે તમને બધાને ખબર છે કે વનસ્પતિ હોય તો હવામાંથી CO2 એબ્ઝોર્બ કરી લે, ઓક્સિજન મુક્ત કરે છે. એ અત્યારે ખબર છે, એ વખતે નહોતી ખબર. તો એને એમ કહ્યું કે હવાના બંધારણમાં ડિફરન્સીસ લાવવાનું કામ વનસ્પતિ કરે છે. અને ચોપડી એવું કહે છે કે 17, આ MCQ યાદ રાખજો, MCQ યાદ રાખજો કે 1774માં ઓક્સિજનની શોધ કરનાર વૈજ્ઞાનિક પણ 1774માં ઓક્સિજનની શોધ કરનાર પણ બીજો કોઈ નહીં પણ જોસેફ પ્રિસ્ટલી હતો. તો પહેલો MCQ મળે છે કે ઓક્સિજન કે હવામાં ઓક્સિજનની હાજરી વિશે સમજાવનાર વૈજ્ઞાનિક જોસેફ પ્રિસ્ટલી છે. પહેલો પોઈન્ટ આવડ્યો. MCQ પૂછી શકે. 1770ની આસપાસ એને ઘણા બધા પ્રયોગો કર્યા. હવે એક પ્રયોગ જ્યાં દેખાય છે જેના વિશે પેરેગ્રાફમાં લખ્યું છે એની હું વાત કરું. સમજો ધ્યાનથી, કોઈ ઉતાવળ છે ને. આ એક કાચનો બેલજાર છે. કાચનો આ બેલજાર છે, ઊંધો મૂક્યો. હવે એક કામ કરો, તમે ધીમે ધીમે હું અલગ અલગ પ્રયોગો સમજાવું છું, એક જ આકૃતિમાં હું બધું સમજાવી દેવાનો ટ્રાય કરીશ. નજર અહીંયા, આ કાચનો બેલજાર છે. એમાં માનો કે સળગતી મીણબત્તી મૂકી, એટલે તમે ઉંદરને ભૂલી જાઓ. સળગતી મીણબત્તી મૂકી, એના ઉપર ઊંધો બેલજાર મૂક્યો. તમે નાના હતા ત્યારથી ભણતા આવ્યા છો કે આ મીણબત્તી થોડીક જ મિનિટોમાં
ઓલવાઈ જશે. કેમ ઓલવાઈ જશે? તો કે તમને એવું શીખવાડવામાં આવ્યું છે કે આ જે દહન થઈ રહ્યું છે, મીણબત્તી સળગી રહી છે, તો એને સળગવા માટે, દહન માટે કયો વાયુ જોઈએ? ઓક્સિજન. તમે ઊંધો બેલજાર મૂક્યો છે, બહારથી હવા અંદર જતી નથી, એટલે શું થવાનું? તો કે અંદર જેટલો ઓક્સિજન હશે, તમે અંદર નથી એવું યાદ રાખો હમણાં, અંદર જેટલો ઓક્સિજન હશે એ આ મીણબત્તીના દહનમાં વપરાઈ જશે. જેવો ઓક્સિજન ખલાસ થશે તો ઓક્સિજનની ગેરહાજરીમાં દહન થશે નહીં અને આ મીણબત્તી ઓલવાઈ જશે, બંધ થઈ જશે. એનો અર્થ કે દહન કરવા માટે, મીણબત્તીનું દહન થવા માટે કોની જરૂર પડી? ઓક્સિજન. ચલો આ ખબર છે. ચલો મીણબત્તી વાળું ખબર પડી ગઈ. પોઈન્ટ નંબર 2. એને બીજો પ્રયોગ કર્યો અને એ તો બધાને ખબર છે કે આ મીણબત્તી ના મૂકી, પહેલા એને મીણબત્તી એકલી મૂકી હતી. માનો કે 10 મિનિટ પછી ઓલવાઈ, એનો અર્થ કે અંદર 10 મિનિટ ચાલે એટલો ઓક્સિજન હતો દહન થવા માટેનો. બીજો પ્રયોગ કર્યો. આવું આપણી ચોપડીમાં લખ્યું નથી, હું તમને સિમ્પલ ભાષામાં સમજાઈ રહ્યો છું. હવે ઉંદર રાખ્યો, જીવતો ઉંદર મૂક્યો, ઊંધો બેલજાર મૂક્યો. એવું માનો કે મીણબત્તી નથી, તો ઉંદર ત્યાં સુધી અંદર રમ્યા કરશે જ્યાં સુધી એને શું મળતો રહેશે? ઓક્સિજન. અંદર જેવો ઓક્સિજન ખલાસ થઈ જશે, આ બેલજારમાં જેવો ઓક્સિજન ખલાસ થાય કે ઉંદર રૂંધાઈને, ગૂંગળામણ થઈને મરી જશે. કેમ? તો કે આપણે શ્વાસ લેવા માટે, જીવવા માટે કોની જરૂર છે? ઓક્સિજનની જરૂર છે. તો બોલો, ઓક્સિજનની ગેરહાજરીમાં મીણબત્તી પણ ઓલવાઈ ગઈ અને ઓક્સિજનની ગેરહાજરીમાં ઉંદર પણ ગૂંગળાઈને મરી ગયો. ત્રીજું કામ કર્યું એને, તો જો ત્રીજું કામ કર્યું કે હવે બેલજારની અંદર જીવતો ઉંદર પણ મૂક્યો અને સળગતી મીણબત્તી પણ મૂકી. એટલે સળગતી મીણબત્તી છે, ઉંદર છે, બેલજાર મૂક્યો, અંદર ઓક્સિજન હતો. શું થશે કહો? આ ઓક્સિજન કોણ કોણ વાપરશે? તો કે આ ઓક્સિજન વાપરે, મીણબત્તી પણ વાપરે, ઉંદર પણ વાપરે. તો મીણબત્તી પણ ઓક્સિજન વાપરશે દહન કરવા માટે અને આ શ્વસન કરવા માટે, શ્વાસોશ્વાસ માટે, શ્વાસ માટે O2 વાપરશે. એવું થયું, એકલી મીણબત્તી હતી ને તે માનો 10 મિનિટે ઓલવાઈ હતી ને, હવે 5 જ મિનિટમાં ઓલવાઈ જશે. એકલો ઉંદર 10 મિનિટે મર્યો હોય ને તો હવે 5 મિનિટે કામ. કારણ કે હવે કોમ્પિટિશન છે. કોની વચ્ચે કોમ્પિટિશન છે? તો કે અંદર ઓક્સિજનનો જથ્થો ફિક્સ છે. અંદર ઓક્સિજનનો જથ્થો ફિક્સ છે. એ ઓક્સિજન આ પણ વાપરે. અંદર જેવો ઓક્સિજન ખલાસ થશે, મીણબત્તી ઓલવાઈ જશે અને ઉંદર ગૂંગળાઈને મરી જશે. એનો અર્થ કે દહન કરવા માટે પણ ઓક્સિજન જોઈએ અને શ્વસન કરવા માટે પણ કયો વાયુ જોઈએ? ઓક્સિજન. એની શોધ કરનાર વૈજ્ઞાનિક પ્રિસ્ટલીજ હતો. મેઇન મુદ્દો હવે આવે છે. અને કામ કર્યું તો તમે ચોપડીમાં જે ડાયાગ્રામ જોશો એમાં દેખાશે કે એકમાં આવી આકૃતિ હશે, એની બાજુવાળી આકૃતિમાં આ ઓલવાઈ ગઈ હશે ને આ મરી ગયો હશે. હું એમ સમજાઈ ચૂક્યો તમને. હવે આ પ્રિસ્ટલીએ એક કામ કર્યું કે અંદર એક ફુદીનાનો છોડ મૂક્યો. જીવંત ફુદીનાનો છોડ એક પોટની અંદર લઈને એને અંદર મૂક્યો. સળગતી મીણબત્તી પણ રાખી, જીવતો ઉંદર પણ રાખ્યો અને ફુદીનાનો છોડ મૂક્યો. પછી એને ઓબ્ઝર્વ કર્યું તો એવું ખબર પડી ફુદીનાનો છોડ પણ જીવતો રહ્યો લાંબા સમય સુધી, મીણબત્તી પણ લાંબા સમય સુધી સળગતી રહી અને ઉંદર પણ જીવતો જ રહ્યો. આના પરથી એને અનુમાન લગાડ્યું. બોલો શું અનુમાન લગાડ્યું હશે?
કે ફુદીનાનો છોડ મૂકવામાં આવે છે તો ઉંદર જીવતો રહે છે, મીણબત્તી સળગતી રહે છે અને છોડને કંઈ થતું નથી. એના પરથી અનુમાન લગાડ્યું કે વનસ્પતિ વાતાવરણમાં ઓક્સિજન મુક્ત કરતી હશે અને આ લોકો દ્વારા ઉચ્છ્વાસમાં નીકળેલો અને દહનમાં નીકળેલો કાર્બન ડાયોક્સાઇડ વાપરી લેતી હશે. તો બોલો, એકની બાય પ્રોડક્ટ બીજા માટે ફાયદાકારક છે અને બીજાની બાય પ્રોડક્ટ પહેલા માટે ફાયદાકારક છે. તો જોસેફ પ્રિસ્ટલીનું સ્ટેટમેન્ટ કેવું હોય તો શું કહેવાય? તો હું એને બોલું છું, તમારે પછી લખવું એટલે લખવાનું. તમે મારા એરો પરથી કદાચ વાતને સમજી ગયા હોય તો દેખાતું હશે કે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ દરમિયાન ઓક્સિજન ગુમાવે છે અને કાર્બન ડાયોક્સાઇડ મેળવે છે. ઓક્સિજન ગુમાવે છે અને કાર્બન ડાયોક્સાઇડ શું કરે છે? મેળવે છે, લઈ લે છે. તો આવું લખી શકાય એનું સ્ટેટમેન્ટ. થયું શું? મન કહો, આ ઉંદરના ઉચ્છ્વાસમાં શું નીકળતો હશે? કાર્બન ડાયોક્સાઇડ. મીણબત્તીનું દહન થાય છે તો નીકળે છે કોણ? કાર્બન. એ કાર્બન ડાયોક્સાઇડ કોણ વાપરી લે? ફુદીનાનો છોડ વાપરી લે. અને કયો વાયુ મુક્ત કરે? ઓક્સિજન. તો ચલો, ઓક્સિજન જો મુક્ત થશે એ આ લોકો વાપરશે. તો ઓક્સિજન કોને વાપર્યો? ઉંદરે અને મીણબત્તીએ. અને કાર્બન ડાયોક્સાઇડ કોને વાપર્યો? ફુદીનાએ. આના પરથી સાબિત થાય કે લીલી વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ દરમિયાન ઓક્સિજન ગુમાવે છે અને કાર્બન ડાયોક્સાઇડ વાપરે છે. CO2 શોષે છે અને ઓક્સિજન ગુમાવે છે. તો આ આખો પ્રયોગ થયો તો નીચેની બે આકૃતિમાં એવું દેખાતું હશે કે આ મૂક્યો ને તો આ જીવતો રહ્યો ને આ સળગતો રહ્યો, એવું બેમાં દેખાય છે. અને એક છેલ્લું સ્ટેટમેન્ટ હશે, એ હું તમને વાંચીને કહું એટલે પરફેક્ટ તમને ખ્યાલ આવે. કે એ શું કહેવા માંગે છે. ધ્યાનથી જોજો, એ પેરેગ્રાફની લાસ્ટ લાઈન, પ્રાણીઓના શ્વસનથી અને સળગતી મીણબત્તી દ્વારા દૂર થયેલા એ લોકો દ્વારા વપરાયેલા પ્રાણીના શ્વસનમાં કે મીણબત્તીના દહનમાં સળગતી મીણબત્તી દ્વારા દૂર થયેલા શબ્દ છે એને ચેન્જ કરીને એવું લખ્યું તો વપરાયેલા તમને ઇઝીલી યાદ રહેશે. પ્રાણીના શ્વસનમાં અને સળગતી મીણબત્તી દ્વારા વપરાયેલા ઓક્સિજન, આ લોકોએ જે O2 વાપર્યો ની પૂર્તિની જગ્યાએ શબ્દ લખી દો ભરપાઈ. વનસ્પતિ કરે છે. બોલો કેટલું સિમ્પલ થયું? પ્રાણીના શ્વસનમાં અને મીણબત્તીના દહનમાં વપરાયેલો ઓક્સિજન, અહીં જે અંદર O2 વપરાયો એની ભરપાઈ કોણે કરી? ફુદીનાએ કરી. આ વાક્ય, આખો પેરેગ્રાફ તમે હવે ધ્યાનથી વાંચશો તો સડસડાટ, હું વાંચતો નથી, સમય બગાડતો નથી, તમારે વાંચી લેવાનો. સડસડાટ તમને આવડી જવાનો છે, કોઈ તકલીફ નહીં પડે. મેં એટલો સરળ ભાષામાં તમને સમજાયો છે, સહેજ પણ ગોખવાય નહીં પડે. ઓકે. એના પછીનો પેરેગ્રાફ કે ભાઈ બેલ જાર કેવી લાયો હશે, મીણબત્તી કેમની લાંબો સમય સળગ, એના પછીનો પેરેગ્રાફ કોઈ કામનો નથી. પ્રશ્નો કર્યા છે, એને આમ બ્રેકેટ કરીને ચોકડી માર દો, જોવાની જરૂર નથી. ચલો, પહેલો પ્રયોગ પતી ગયો. પ્રિસ્ટલીનું સ્ટેટમેન્ટ શું લખવું એટલે લખાય? મેં હમણાં વાંચ્યું તો ખરું કે પ્રાણીઓના શ્વસનમાં અને સળગતી મીણબત્તી દ્વારા વપરાતા ઓક્સિજનની ભરપાઈ વનસ્પતિ કરે છે. અને એની સાઈડમાં જગ્યા બધી બહુ છે, લખવું એટલે લખી શકાય. વનસ્પતિ CO2 વાપરે છે અને O2 ગુમાવે છે. બસ આટલું લખો, પતી ગયું. સેકન્ડ સાયન્ટિસ્ટ છે જ્હોન ઇન્જનહાઉસ. જ્હોન ઇન્જનહાઉસ, જન્મ 1730, મૃત્યુ 1799.
જ્હોન ઇન્જન હાઉસે સેમ પ્રયોગ ફરીવાર કર્યો. બહુ ધ્યાનથી જોજો. મેં કેમ આ પહેલેથી દોરી રાખ્યું ને બે વૈજ્ઞાનિકના નામ મેં શા માટે પહેલેથી લખીને રાખેલા છે, તમે ધ્યાનથી સાંભળજો, ખ્યાલ આવશે તમને. સેમ પ્રયોગ કર્યો. ઉંદર, મીણબત્તી, ફુદીનાનો છોડ. હું સ્ટેટમેન્ટ તમને લખાઈશ કે સાચું સ્ટેટમેન્ટ શું હોય. આ જ પ્રયોગ કર્યો. ઉંદર લીધો, મીણબત્તી સળગતી, ફુદીનાનો છોડ. પણ એવું જોવા મળ્યું કે જ્યારે આ પ્રયોગ એને અંધારામાં કર્યો, કોઈ ડાર્ક પ્લેસમાં, ડાર્ક રૂમમાં, જ્યાં પ્રકાશનું કિરણ પણ ના આવતું હોય એવી જગ્યાએ કર્યું, તો એવું થયું કે આ ઉંદર મરી ગયો અને મીણબત્તી ઓલવાઈ ગઈ. પણ આ સેમ પ્રયોગ સનલાઇટમાં કર્યો તો ઉંદર જીવતો રહ્યો અને મીણબત્તી સળગતી રહી. આના પરથી સાબિત થાય હું લખાઈશ, હું તો શબ્દ લખું છું કે વનસ્પતિ ઓક્સિજન મુક્ત કરે પરંતુ પ્રકાશની હાજરીમાં જ કરે. વનસ્પતિ O2 ગુમાવે છે પરંતુ ક્યારે? પ્રકાશની હાજરીમાં, રાત્રે નહીં. જો એને આ પ્રયોગ ફરીવાર કહેતો નથી. તમે લોકો એટલા તો સમજદાર છો કે સમજી ગયા છો. પ્રયોગ ફરીવાર નથી કહેતો, પરંતુ તમે જુઓ કે આ પ્રયોગ એને જ્યારે દિવસે કર્યો, સૂર્યપ્રકાશની અંદર સનલાઇટ આવતી હોય ત્યારે, તો ઉંદરે જીવતો રહ્યો ને મીણબત્તી સળગતી રહી. એનો અર્થ કે સનલાઇટ હોય તો O2 મુક્ત થાય. આ જ પ્રયોગ અંધારામાં કર્યો, કોઈ ડાર્ક રૂમમાં, નાની અમથી રૂમમાં કર્યો, તો ઉંદરે મરી ગયો, મીણબત્તી ઓલવાઈ ગઈ. આનો અર્થ કે વનસ્પતિ ઓક્સિજન ગુમાવે છે પરંતુ કોની હાજરીમાં? સૂર્યપ્રકાશની હાજરીમાં. કોની હાજરીમાં? સૂર્યપ્રકાશ. તો આવું પેલો નકામો પેરેગ્રાફ છે એની જસ્ટ નીચેના પેરેગ્રાફમાં આવું તમને દેખાશે. અને બીજું એને નોંધ્યું, જલજ વનસ્પતિ તમે નામ સાંભળ્યું છે હાઇડ્રીલા. હાઇડ્રીલા નામની જલજ વનસ્પતિ, પાણીમાં ઉગતી વનસ્પતિમાં, એને એવું ઓબ્ઝર્વ કર્યું. જો ધ્યાનથી બધા, બહુ મહત્વનું છે ઇન્જન હાઉસની વાત. સ્ટેટમેન્ટ હું તમને લખાઈશ. એને એવું જોયું કે આ પાણીમાં ઉગતી વનસ્પતિ છે હાઇડ્રીલા. આ બધા પર્ણ છે એના, આ બધું છે કંઈક. તો એને એમ જોયું, હાઇડ્રીલા નામની જલજ વનસ્પતિમાં, હાઇડ્રીલા નામની જલજ વનસ્પતિમાં એટલે કે પાણીમાં ઉગતી વનસ્પતિમાં એના લીલા પર્ણોની આજુબાજુ પરપોટા હતા. લીલા પર્ણોની આસપાસ પરપોટા જોવા મળ્યા. અને પછી એને સંશોધન કરતા ખબર પડી કે આ પરપોટા કશાના નહીં પરંતુ ઓક્સિજનના હતા. પરંતુ આ પરપોટા રાત્રે જોવા મળ્યા નહીં. આના પછી શું સાબિત થયું? આ ઓક્સિજન ક્યારે જોવા મળ્યો? દિવસે. વનસ્પતિના લીલા અંગો એટલે પર્ણ, યાદ રાખો, આ પર્ણ ની આસપાસ એને જોયું કે કોઈક સ્થિર પાણી હતું, ત્યાં હાઇડ્રીલા ઉગેલી હતી, તો ત્યાં કિનારે બેસીને એને જોયું હશે તો એવું જોવા મળ્યું કે એ પાંદડાઓની આજુબાજુ કંઈક પરપોટા થતા હતા. તમને ખ્યાલ છે પરપોટા ઉપર આવે, તો એ પરપોટા જોયા, એને આશ્ચર્ય થયું કે આ પરપોટા છે શેના? શોધ્યું તો ખબર પડી ઓક્સિજનના છે. પણ એ પરપોટા એને ક્યારે દેખાયા? દિવસે દેખાયા, રાત્રે ના દેખાયા. આનો મતલબ કે વનસ્પતિ ઓક્સિજન ગુમાવે છે, પણ ક્યારે? દિવસે. આની જેમ જ દિવસે જ આ જીવતો રહ્યો, આ સળગતો રહ્યો.
પરપોટા પણ દિવસે જ જોવા મળે. આના પરથી સાબિત થાય કે વનસ્પતિના હરિત દ્રવ્યયુક્ત અંગો જ, એનું સ્ટેટમેન્ટ આવું થાય. તમે લોકો એકદમ પેજ પર નીચે લખવું લખી શકો છો. લખાવું છું હું, લખો વનસ્પતિના હરિત દ્રવ્યયુક્ત અંગો જ, એટલે પાંદડા જ, ડાળીઓ નહીં, થડ નહીં. વનસ્પતિના હરિત દ્રવ્યયુક્ત અંગો જ ઓક્સિજન ગુમાવે છે. વનસ્પતિના હરિત દ્રવ્યયુક્ત અંગો જ ઓક્સિજન ગુમાવે છે, અને તે પણ પ્રકાશની હાજરીમાં. સૂર્યપ્રકાશની હાજરીમાં. એટલે આ સ્ટેટમેન્ટ યાદ રહ્યું. વનસ્પતિના હરિત દ્રવ્યયુક્ત અંગો જ ઓક્સિજન ગુમાવે. એટલે મોટું ઝાડ હોય ને તો એનું જે થડ હોય ને, થડ એ ઓક્સિજન ગુમાવતું નથી. સૂકું થડ હોય તે ઓક્સિજન ના ગુમાવે. જાડી દાઢી હોય તે ઓક્સિજન ના ગુમાવે. ખાલી પર્ણ જ ઓક્સિજન ગુમાવે, અને એ પણ દિવસે જ પ્રકાશની હાજરીમાં જ. તો આઈ થિંક ખબર પડી ગઈ હશે. જ્હોન ઇન્જનહાઉસ, જેને કદાચ ના સમજ પડવાનો સવાલ જ નથી. કદાચ કંઈક ડાઉટ હોય તો ફરી વખત આટલું વસ્તુ ફરી સાંભળી લેજો. બરોબર છે? તો 2 જણનું સ્ટેટમેન્ટ પત્યું. આ વાર્તા પતી ગઈ છે. હવે ભૂસી કાઢું છું. આને ખાલી એવું કહ્યું કે વનસ્પતિ ઓક્સિજન ગુમાવે. આને એવું કહ્યું કે ઓક્સિજન ગુમાવે પરંતુ દિવસે જ. અને બીજું કહ્યું કે હરિત દ્રવ્યયુક્ત અંગો જ, એટલે લીલા અંગો જ, બીજા નહીં. ચલો, ત્રીજો એક વૈજ્ઞાનિક છે કે જેનું ચોપડીમાં નામ નથી, પણ તમારે લખવું હોય તો લખી રાખો. હેલ્મોન્ટ નામના વૈજ્ઞાનિકે એવું કહ્યું કે વનસ્પતિ ખોરાક બનાવવા માટે જમીનમાંથી પુષ્કળ માત્રામાં પાણી, મેં ગયા લેક્ચરમાં કહ્યું હતું, અને અલ્પ માત્રામાં ક્ષાર શોષે છે. હેલ્મોન્ટ નામના વૈજ્ઞાનિકનું સ્ટેટમેન્ટ એટલું મોટું નથી, બહુ સિમ્પલ છે. તમારે લખવું હોય તો લખી શકો, ચોપડીમાં ઉપર નીચે જ્યાં જગ્યા હોય તે, કે વનસ્પતિ ખોરાકના નિર્માણ માટે, એટલે ખોરાક બનાવવા માટે વનસ્પતિ ખોરાકના નિર્માણ માટે જમીનમાંથી પુષ્કળ માત્રામાં પાણી અને અલ્પ માત્રામાં ક્ષાર શોષે છે. એટલે પુષ્કળ બધું બહુ જ પાણી ખેંચે. મેં કહ્યું હતું CO2 હવામાંથી લે, પાણી જમીનમાંથી લે. પુષ્કળ માત્રામાં પાણી અને અલ્પ માત્રામાં ક્ષાર શોષે છે. છેલ્લી વાર બોલી જાઉં, હેલ્મોન્ટે શું કહ્યું હતું તે? વનસ્પતિ પોતાના ખોરાકના નિર્માણ માટે, ખોરાક બનાવવા માટે જમીનમાંથી પુષ્કળ માત્રામાં પાણી અને અલ્પ માત્રામાં ક્ષાર શોષે છે. તમારી વાત માનશો તો આ પેજ ઉપર આપેલ વૈજ્ઞાનિકો વિશેની બધી વાત તમે શીખી ચૂક્યા છો, આખું પેજ ભણી ચૂક્યા છો. પાછલા પેજ પર જશો જુલિયસ વોન સેચ 1854. જો અત્યારે તો આપણને બધી બહુ માહિતી છે, પણ એ વખતે આ માહિતી, અત્યારે હું ભણાવીશ ને આના વિશે, તમને બહુ ફાલતુ લાગશે, પરંતુ એ વખતે આ બધું ખબર નહોતી, એટલે આપણે ભણવાનું છે, પણ તમને ઇઝીલી આવડી જવાનું. જુલિયસ વોન સેચ નામના વૈજ્ઞાનિકે આપણને એવું સમજાવ્યું, બહુ ધ્યાનથી જોજો,
જુલિયસ વોન સેચ નામના વૈજ્ઞાનિકે એવું સમજાયું 1854માં વનસ્પતિમાં લીલા રંગનું રંજક દ્રવ્ય, જેને અત્યારે આપણે ક્લોરોફિલ કહીએ છીએ, વનસ્પતિમાં ગ્રીન કલરનું રંજક દ્રવ્ય, જેને આપણે કયા નામથી ઓળખીએ છીએ? ક્લોરોફિલ. આ એક અંગિકા હરિતકણમાં આવેલું હોય છે. તો તમને આ જ 11મા ધોરણના 8મા ચેપ્ટરમાં મેં જ ભણાવ્યું છે કે હરિતકણ હોય એ હરિતકણમાં પેલા યાદ કરો ગ્રેના, થાઇલેકોઇડ, આંતરગ્રેનમ પટલ, અને એની અંદર કોણ આવેલું હોય છે? ક્લોરોફિલ. બોલો, અત્યારે તમને થાય કે સર અમને તો ખબર હતી ને કે હરિતકણમાં હરિતદ્રવ્ય આવેલું હોય, ક્લોરોફિલ. ગ્રીન કલરનું દ્રવ્ય કયું આવેલું છે? ક્લોરોફિલ. તો જુલિયસ વોન સેચે સમજાયું કે હરિત પર્ણમાં એક અંગિકા હોય છે હરિતકણ, પર્ણમાં એક અંગિકા હોય છે હરિતકણ, હરિતકણમાં એક રંજક દ્રવ્ય હોય છે ક્લોરોફિલ. ચલો આ છે. અને બીજું એવું કીધું કે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ કરીને ગ્લુકોઝ બનાવે. ગયા લેક્ચરની વ્યાખ્યા યાદ કરી લો. ગ્લુકોઝ બનાવે અને એ ગ્લુકોઝનો સંગ્રહ કયા સ્વરૂપે થાય? સ્ટાર્ચ. સ્ટાર્ચ સ્વરૂપે તેનો શું થતો હોય છે? સંગ્રહ. તો બોલો, એના પછીનો જે આખો પેરેગ્રાફ દેખાય છે એ આખો પેરેગ્રાફ આટલું જ સમજાવે છે. કેટલું? વનસ્પતિના પર્ણમાં હરિતકણ હોય અને હરિતકણમાં ગ્રીન કલરનું દ્રવ્ય કયું હોય? ક્લોરોફિલ. પ્રકાશ સંશ્લેષણની નીપજ કોણ? ગ્લુકોઝ. અને બધા બહુ ગ્લુકોઝ ભેગા થઈને કયા સ્વરૂપે સંગ્રહ થાય? તો કે સ્ટાર્ચ. તમે વાંચી જુઓ એના પછી વાળો પેરેગ્રાફ, આ જ પેરેગ્રાફ જુલિયસ વોન સેચ શું કહે છે તે ખબર હતી કે હરિતકણમાં હરિતદ્રવ્ય ક્લોરોફિલ હોય, પ્રકાશ સંશ્લેષણની નીપજ કોણ? ગ્લુકોઝ. અને એનો સંગ્રહ કયા સ્વરૂપે થાય? સ્ટાર્ચ સ્વરૂપે. જોઈ લો ઝડપથી. ચલો, ઓકે. હવે આ થયું હોય તો એના પછી એક વૈજ્ઞાનિક આવતો હશે, એના પછીનો પેરેગ્રાફ TW એન્જલમેન. પણ એને હું નહીં સમજાવું હમણાં. એ પેરેગ્રાફને તમે બાકી છે એવું લખી રાખજો. કેમ બાકી છે? તો કે તમે જ્યારે આ ચેપ્ટરમાં 2-4 લેક્ચર પછી કે વર્ણપટ કોને કહેવાય, કયા દ્રશ્યમાન વર્ણપટનો ઉપયોગ કરે છે વનસ્પતિ, એ શીખ્યા પછી હું તમને આ શીખવાડીશ, તો જ ખ્યાલ આવશે. હમણાં નહીં સમજી શકો. એટલે હમણાં એટલા ભાગને રહેવા દો. અને નીચે એમ કહે છે કે હવે એક સમીકરણ આપ્યું છે અને મને આગલા લેક્ચરમાં કરેલી મહેનત અહીં કામ લાગે છે, જરાક જોજો. ચલો આને બધાને જવા દો. હવે CO2 પ્લસ H2O, સૂર્યપ્રકાશની હાજરી, ક્લોરોફિલની મદદ. CH2O O2. તમે એન્જલમેન વાળો પેરેગ્રાફને હમણાં પેન્ડિંગ સાઇડ પર મૂકી દો. એના પછીનું તમને મોઢે યાદ રહી ગયું, જોઈ લેજો. અહીંયા તમે 6 લખી દો એટલે C6H12O6 એવું થઈ જાય. તો તમે જરા ધ્યાનથી સમજવાનો ટ્રાય કરજો. આ જ વ્યાખ્યા જેવું મેં તમને ગઈકાલ વ્યાખ્યા લખાઈ છે એના જેવું જ અહીં લખેલું છે. આવું સમીકરણ આપ્યું છે એની જસ્ટ ઉપર. વ્યાખ્યા સાંભળજો. લીલી વનસ્પતિ સૂર્યપ્રકાશની હાજરીમાં અને ક્લોરોફિલની મદદ વડે CO2 અને H2O જેવા અલ્પ શક્તિ ધરાવતા અકાર્બનિક દ્રવ્યોનું સંયોજન કરી ગ્લુકોઝ જેવા
તમને થાય કે સર આ ગ્લુકોઝ તો છે નહીં, એટલે ભાઈ 6 લખી દો. કાર્બોદિત C6H12O6 ગ્લુકોઝ જેવા સરળ અને શક્તિસભર કાર્બનિક દ્રવ્યનું નિર્માણ કરે આ પ્રક્રિયાને પ્રકાશ સંશ્લેષણ કહે છે. તો એ લોકો એવું જ કહ્યું છે કે વનસ્પતિ હવામાંથી CO2 લે, જમીનમાંથી પાણી લે, ક્લોરોફિલની મદદ કરે, સૂર્યપ્રકાશની હાજરીમાં મદદ વડે કાર્બોદિતનું નિર્માણ કરે. આ ક્રિયાને પ્રકાશ સંશ્લેષણ કહે છે. બહુ જે લોકોએ મારો આગલો લેક્ચર ધ્યાનથી સમજ્યા હોય, વ્યાખ્યા આવડતી હોય, તો એવું માની લો કે તમને આ સમજણ પડી ગઈ છે. તો ઝડપથી જોઈ લો દરેક જણ. ચલો આપણે આગળ વાત કરીએ છીએ. ચલો જુઓ, લખી ચૂક્યા છો તમે. હવે એક નવો આ તો સમજી ગયા છો. નવો વૈજ્ઞાનિક છે, કાર્નેલિયસ વાન નીલ નામનો વૈજ્ઞાનિક છે. વર્ષ નહીં યાદ રાખો તો ચાલશે. 1897 થી 1985. કાર્નેલિયસ વાન નીલ નામનો વૈજ્ઞાનિક, જે એકચ્યુઅલી માઇક્રોબાયોલોજિસ્ટ છે મારી જેમ. માઇક્રોબાયોલોજિસ્ટ એટલે સૂક્ષ્મ જીવશાસ્ત્રી. માઇક્રોબાયોલોજિસ્ટ છે. કાર્નેલિયસ વાન નીલ નામનો વૈજ્ઞાનિક માઇક્રોબાયોલોજિસ્ટ છે. એને પેલા પર્પલ બેક્ટેરિયા, ગ્રીન બેક્ટેરિયા, તમને ખ્યાલ છે પ્રકાશ સંશ્લેષણ કરે. મેં કયા લેક્ચરમાં કહ્યું હતું, પેલું પર્પલ બેક્ટેરિયા, ગ્રીન બેક્ટેરિયા જે પ્રકાશ સંશ્લેષણનું કામ કરે છે, એ બેક્ટેરિયા ઉપર અભ્યાસ કર્યો અને બહુ જ સરસ મજાનું સ્ટેટમેન્ટ આપ્યું છે, શીખવા જેવું છે. ચોપડીમાં દેખાશે કે ઓક્સિડાઇઝેબલ સંયોજનમાંથી મુક્ત થતો હાઇડ્રોજન કાર્બન ડાયોક્સાઇડનું રિડક્શન કરીને કાર્બોદિતનું નિર્માણ કરે છે. જુઓ ચોપડીમાં તમને ધ્યાનથી મળી જશે શું લખ્યું છે તે. હું સમીકરણ દ્વારા સમજાવું. ઓકે, હું તમને ચોપડીમાં જ્યાં જ્યાં જે વસ્તુ લખવાનું કહું ને એ સહેજ લખજો, તો જ તમને આ મુદ્દો ખબર પડશે. પહેલાં કહ્યું કે આ સૂક્ષ્મજીવ શાસ્ત્રી છે, એટલે માઇક્રોબાયોલોજિસ્ટ છે. બેક્ટેરિયા ઉપર પ્રકાશ સંશ્લેષણનો અભ્યાસ કર્યો. કયા બેક્ટેરિયા? તો કે જાંબલી, પર્પલ, ગ્રીન બેક્ટેરિયા. પર્પલ ગ્રીન બેક્ટેરિયા પર અભ્યાસ કર્યો અને એને એક સ્ટેટમેન્ટ આપ્યું કે ઓક્સિડાઇઝેબલ સંયોજન, અહીંયા ઓક્સિડાઇઝેબલ સંયોજન ચોપડીમાં જ્યાં લખ્યું હોય ને ત્યાં આગળ ઉપર H2O લખી દેજો. આ ઓક્સિડાઇઝેબલ સંયોજન છે. મને કહો આનું ઓક્સિડેશન થાય તો તમને ખ્યાલ છે 2H+ અને 2OH- મળે. 2H+ અને 2OH, આનું ઓક્સિડેશન થાય તો 2H+ અને 2OH- મળે. રાઈટ? યસ. ઓક્સિડાઇઝેબલ સંયોજન માંથી મુક્ત થતા હાઇડ્રોજન, બોલો, આમાંથી મુક્ત થયેલા હાઇડ્રોજન આમાં ઉમેરાય કાર્બન ડાયોક્સાઇડમાં. બોલો, કાર્બન ડાયોક્સાઇડમાં ઉમેરાય. આનો અર્થ કે કાર્બન ડાયોક્સાઇડમાં હાઇડ્રોજન ઉમેરાય તો કાર્બન ડાયોક્સાઇડનું રિડક્શન થયું કહેવાય. અને આનું રિડક્શન થવાને કારણે કાર્બોદિતનું નિર્માણ થાય છે. બોલો, કોનું નિર્માણ થયું? તો કે કાર્બોદિતનું નિર્માણ થયું. આ તમને ખ્યાલ છે, અહીંયા 6 લખો એટલે સુગર થઈ ગઈ, ગ્લુકોઝ થઈ ગયા. તો ચોપડીનું વાક્ય ધ્યાનથી વાંચો. આવું હશે: ઓક્સિડાઇઝેબલ સંયોજન, એટલે તમારે એની ઉપર લખવાનું H2O ના ઓક્સિડેશનથી, એટલે એના ઓક્સિડેશનથી
મુક્ત થતા હાઇડ્રોજન, તો કે હા હાઇડ્રોજન. કાર્બન ડાયોક્સાઇડનું શું કરે? રિડક્શન. કાર્બન ડાયોક્સાઇડમાં હાઇડ્રોજન ઉમેરાય તો એનું શું થયું કહેવાય ભાઈ? રિડક્શન. અને ગ્લુકોઝ બને છે. તમે શાંતિથી સાંભળ્યું હોય તો મારી વાત સમજ પડી ગઈ હશે. ઓક્સિડાઇઝેબલ સંયોજન પાણીમાંથી મુક્ત થયેલો હાઇડ્રોજન કાર્બન ડાયોક્સાઇડનું રિડક્શન કરી કાર્બોદિતનું નિર્માણ કરે છે. પતી ગયું સ્ટેટમેન્ટ. એના વિશે જે લખાણ છે એ બધું પતી ગયું. આ સમજાવનાર વૈજ્ઞાનિક કાર્નેલિયસ વાન નીલ છે. ચોપડીમાં લખવા જેવું લખી લો, સુધારવા જેવું સુધાર લો. તો મને કહો, અહીંયા ચોપડીની અંદર H2O ની જગ્યાએ H2A લખ્યો હશે. સુધારવું હોય તો સુધારી કાઢો, એની જગ્યાએ O કરવું હોય તો કરી દો. તમને આ વાતમાં એવું ખબર પડી કે હાઇડ્રોજન નો દાતા પાણી છે. હાઇડ્રોજનનો દાતા કોણ છે? પાણી છે. પરંતુ અને હા, આમાંથી હું તમને શીખવાડીશ કે ઓક્સિજન મુક્ત થશે. આ O2 નીકળે છે એ પાણીમાંથી નીકળે છે. આ O2 નીકળ્યો ને એ શેમાંથી નીકળ્યો? પાણીમાંથી. એક જ લેક્ચરની રાહ જોજો, તમને આવડી જવાનું છે. કેટલાક કિસ્સાઓમાં જો આમાંથી જ આ હાઇડ્રોજન અહીં વપરાઈ ગયો, આમાંથી O2 મુક્ત થશે. હું ભણાવવાનું છું તમને, અત્યારે ન સમજણ પડે ચિંતા ના કરતા. આમાંથી ઓક્સિજન મુક્ત થાય છે. આનો મતલબ એવો થયો કે વનસ્પતિ જે ઓક્સિજન ગુમાવે છે દિવસ દરમિયાન, એ ઓક્સિજનનો સ્ત્રોત કાર્બન ડાયોક્સાઇડ નહીં પરંતુ પાણી છે. મારી વાત લગભગ તમે સમજ્યા નહીં. ફરી વાર કહું, વનસ્પતિ જે ઓક્સિજન ગુમાવે છે એ પાણીમાંથી, જો પાણી હતું એમાંથી OH માઇનસ આવ્યા, આમાંથી O2 દૂર થશે. એક લેક્ચર પછી આવવાનું છે. એનો અર્થ કે વનસ્પતિ દિવસે જે પાણી ગુમાવે છે એ પાણીનો સ્ત્રોત કોણ છે? તો કે પાણીનો સ્ત્રોત, સોરી, ઓક્સિજનનો સ્ત્રોત કોણ છે? પાણી છે, નહીં કે કાર્બન. એક સામાન્ય વિચારધારા વાળો વ્યક્તિ એવું વિચારે કે વનસ્પતિ હવામાંથી CO2 લે, O2 ગુમાવે, તો એક નોર્મલ માણસ શું વિચારે ખબર છે? કે વનસ્પતિ જે CO2 લે ને એમાંથી કાર્બન રાખી લે, ઓક્સિજન જવા દે. યાદ રાખો, વનસ્પતિ જે ઓક્સિજન ગુમાવે છે દિવસે આટલો બધો, એ CO2 માંથી નહીં, H2O શોષે છે ને એના તૂટવાને કારણે O2 દૂર થાય છે. તો યાદ રાખો, ઓક્સિજનની મુક્તિ પાણીને કારણે થાય છે, CO2 ને કારણે નહીં. અને કેટલાક, આ વાક્ય યાદ રહી ગયું, અને કેટલાક પર્પલ ગ્રીન બેક્ટેરિયામાં, માનો આ બેક્ટેરિયા છે, પર્પલ ગ્રીન બેક્ટેરિયા છે, એ લોકો પાણી યુઝ નથી કરતા, H2S યુઝ કરે. હવે H2O ની જગ્યાએ H2S યુઝ કરે, હાઇડ્રોજન સલ્ફાઇડ યુઝ કરે, હવામાંથી CO2 યુઝ કરે તો ગ્લુકોઝ બને. પણ આ ઓક્સિજનની જગ્યાએ સલ્ફર કાં તો સલ્ફેટ મુક્ત કરે. મને કોને? તમે H2O વાપરો તો ઓક્સિજન ગુમાવો, પણ પાણીની જગ્યાએ H2S વાપરો તો શું ગુમાવો? સલ્ફર કે સલ્ફેટ. તો જે ખાસ યાદ રાખજો, પર્પલ ગ્રીન બેક્ટેરિયામાં H2O ની જગ્યાએ H2S વપરાય છે, હાઇડ્રોજનનો સ્ત્રોત H2S વપરાય તો ઓક્સિજનની જગ્યાએ સલ્ફેટ મુક્ત થાય છે. આ યાદ રાખવાનું. અને હા, O2 નો સ્ત્રોત કોણ? એ પણ પાણી. એ રેડિયો એક્ટિવ તત્વ દ્વારા સાબિત કરનાર
છેલ્લી વાર કહું, વનસ્પતિ ઓક્સિજન ગુમાવે છે કયા સમયગાળા દરમિયાન? દિવસ દરમિયાન કે રાત દરમિયાન? તો કે દિવસ દરમિયાન. અને એ ઓક્સિજનનો મૂળ સ્ત્રોત કોણ છે? તો કે પાણી. તો પાણી શોષે છે એટલે O2 મુક્ત કરે છે. પણ એ સાબિત કરવું તો પડે. ચોપડીમાં જુઓ તો લખ્યું હશે કે રેડિયો એક્ટિવ તત્વ છે કે જે નો ઉપયોગ કરીને વૈજ્ઞાનિકના નામ લખી રાખજો. રૂબેન, RUBEN, અને કામેન. આ લોકોએ રેડિયો એક્ટિવ આઇસોટોપ O18 નો ઉપયોગ કરીને સાબિત કર્યું કે વનસ્પતિ જે ઓક્સિજન ગુમાવે છે, એક એક્સપેરિમેન્ટ છે, આપણે શીખવાની જરૂર નથી. એ લોકોએ પાણીમાં રેડિયો એક્ટિવ ઓક્સિજન નાખ્યો હશે અને હવામાં મળ્યો, O2માં મળ્યો. છોડો, બહુ યાદ ના રહે તો ઠીક છે, ચોપડીમાં નથી આપ્યું. રૂબેન અને કામેન નામના સાયન્ટિસ્ટે રેડિયો એક્ટિવ આઇસોટોપ નો ઉપયોગ કરી સાબિત કર્યું કે જે O2 નીકળે છે એ CO2 માંથી નહીં. મને કોને આ ઓક્સિજન રેડિયો એક્ટિવ હોય? એક ઉદાહરણ સમજાવું તમને. આ ઓક્સિજન રેડિયો એક્ટિવ હોય O18, તો જમીનમાં જે પાણી આપ્યું હતું એ રેડિયો એક્ટિવ ઓક્સિજન વાળું હતું, અને આ O2 દૂર થયો એ પણ રેડિયો એક્ટિવ. આનો મતલબ એ થયો કે રેડિયો એક્ટિવ ઓક્સિજન પાણીમાં હતો અને ઓક્સિજનમાં આવ્યો. એનો મિનિંગ કે ઓક્સિજન દૂર થયો, મુક્ત થયો શેમાંથી? પાણીમાંથી. આ રેડિયો એક્ટિવ તત્વ તરીકે યુઝ કરે ને ઓક્સિજન, તો O2માં રેડિયો એક્ટિવિટી આવતી નથી. CO2 માંથી O2 નીકળતો હોત, CO2 માંથી O2 નીકળતો હોત તો પછી આ હોય તો આ આવવું જોઈએ, પરંતુ આવું બનતું નથી. આમાંથી જ મુક્ત થાય છે. અને અલ્ટિમેટ એકદમ લાસ્ટ સમીકરણ આપ્યું, એક છેલ્લું સમીકરણ પ્રકાશ સંશ્લેષણનું, સેમ આના જેવું જ છે. જો 6 વડે બધું ગુણી કાઢો, 12H2O, 6CO2, સૂર્યપ્રકાશની હાજરી, ક્લોરોફિલની મદદ, 6 વડે ગુણ્યું ગ્લુકોઝ બન્યો, 6O2 પ્લસ 6H2. આ જ સમીકરણમાં 6 વડે ગુણ્યું તમને એક જો સમીકરણ આપ્યું હશે પ્રકાશ સંશ્લેષણનું અંતિમ સમીકરણ, પણ હવે તમને એટલી ખબર પડે કે આ ફાઇનલ સમીકરણ છે પ્રકાશ સંશ્લેષણનું, પણ તમને શું લાગે છે કે આ પ્રક્રિયા શું એક જ સ્ટેપમાં પતતી હશે? તો કે ના. આ પ્રક્રિયા સિરીઝ ઓફ રિએક્શન્સ દ્વારા થતી હોય છે. નંબર ઓફ રિએક્શન્સ થાય ત્યારે આ પ્રોસેસ પૂરી થાય છે, જે શીખતા શીખતા આપણને ઓછામાં ઓછા 4 લેક્ચર લાગશે. ટોટલ આ પત્તા સુધી 4 લેક્ચર થઈ ગયા હશે, ત્યારે તમે ગ્લુકોઝનું નિર્માણ કરી શકશો, 6O2 મુક્ત કરી શકશો. એક વૈજ્ઞાનિકને વાત કરતા બાકી બધા વૈજ્ઞાનિકો વિશેની વાત હું તમને આજના લેક્ચરમાં સમજાવી ચૂક્યો છું. આવતા લેક્ચરે થોડુંક 11મા ધોરણવાળું એટલે આજ 8મા ચેપ્ટરનું પ્રકાશ સંશ્લેષણ વાંચીને રાખજો, લગભગ તમને ખ્યાલ આવી જશે. સોરી, પ્રકાશ સંશ્લેષણ નહીં, હરિતકણ વિશે વાંચીને રાખજો. તમને બહુ ઇઝીલી હું સમજાવી દઈશ, પછી હું આગલા ટોપિક તરફ જઈશ. ઓકે, થેન્ક યુ.